મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય, લાઇક અને વિડીયોને શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી તેમજ આપણને હાલને કઈ કઈ વિશે માહિતી આપી છે તે તમે જોઈ લેજો। 6 મહિનાનો કરંટનો વિડીયો બનાવી દીધેલ છે તો તે ચેક કરી લેજો। બંધારણના ટોટલ વિડીયો અપલોડ કરી દીધેલ છે તો તમે જોઈ લેજો। બંધારણના વિવિધ રાજ્યોમાં પૂછેલા વિડીયો અપલોડ કરી દીધેલ છે પણ ચેક કરી લેજો। પછી ગુજરાતનું મંત્રીમંડળ એના પણ વિડીયો બનાવી દીધેલ, ચેક કરી લેજો। ભારતના પદાધિકારીઓનો વિડીયો બનાવી દીધેલ છે તે ચેક કરી લેજો। પછી STIનું પેપર સોલ્યુશનનો વિડીયો બનાવી દીધેલ તે ચેક કરી લેજો। પછી વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ તે ચેક કરી લેજો। અને હાલની અંદર કરંટનું ચાલુ છે તો તે ચેક કરી લેજો। બે દિવસ પછી કંડક્ટરનું સંપૂર્ણ પોલીસ કંડક્ટર પરીક્ષાનું જે હતી 22 તારીખની, આજ ગઈ 22 તારીખ, તેનો વિડીયો અપલોડ કરવાના છીએ। એટલા માટે વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબની ચેનલ સાથે જોડાયેલા રહેજો। આ સાથે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ કે તાજેતરમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMAના ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું? તો ભૂપેન્દ્ર પટેલ। ACMAનું પૂરું નામ છે અમદાવાદ કોમ્પ્યુટર એસોસિએશન મર્ચન્ટ એસોસિએશન। દર વર્ષ વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 4 જાન્યુઆરી। દર વર્ષ 4 જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઇલ ડે મનાવવામાં આવે છે। બ્રેઇલ લિપિનો ઉપયોગ દ્રષ્ટિહીન એટલે કે અંધ લોકો માટે થાય છે અને તે ડોટ ટપકા 6 ટપકા હોય અને એનો ઉપયોગથી આ બ્રેઇલ લખતા હોય છે। ખાસ કરીને બ્રેઇલ લિપિનો વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 4 જાન્યુઆરી આ દિવસ ઉજવવામાં આવે છે। આ 7 નંબરનો વિશ્વ બ્રેઇલ દિવસ છે। પહેલીવાર 2019માં મનાવવામાં આવ્યો હતો। બ્રેઇલ લિપિનો લુઈસ બ્રેઇલ એ કરી હતી અને તેમનો જન્મ 4 જાન્યુઆરીના 1809ના થયો હતો। તો તેમના જન્મદિવસના દિવસે જ ઉજવવામાં આવે છે। અને લુઈસ અટક છે તો ખાલી તમારે યાદ રાખવાનું છે, લુઈસ તેમનું નામ છે, બ્રેઇલ અટક છે એટલે તમે લુઈસ બ્રેઇલ એટલું બેલ યાદ રાખશો ને બ્રેઇલ લિપિની અંદર તો એ ખબર પડી જશે તમને। અને તેની અંદર બ્રેઇલ લિપિમાં 6 ડોટ્સ એટલે 6 ટપકાનો ઉપયોગ થાય છે, આપણે આગળ વાત કરી। પ્રશ્ન 3, વર્ષમાં 2024માં કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો 4, ભારતના સરકારના રમતગમત અસાધારણ યોગદાનમાં માન આપીને 2024 માટે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરી છે, જેમાં મનુ પાકર અને ડી કુકેશ સહિત 4 ખેલાડીઓનો ખેલરત્નથી પુરસ્કાર કરવામાં આવશે। એમાં ડી કુકેશની સૌથી નાની વયના છે અને કઈ પુરસ્કાર મેળવવાનો છે તે તમે ચેક કરી લેજો। ખાસ કરીને 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે। બધા વિજેતાઓને 17 જાન્યુઆરી 2025 રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સન્માનિત કરશે। અને દ્રૌપદી મુર્મુ કોણ છે? રાષ્ટ્રપતિ છે અને કઈ કાસ્ટના છે એ તમે ચેક કરજો મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરજો, કારણ કે અમને ખબર છે પણ કોમેન્ટની અંદર તમે જવાબ અને રિપ્લાય હાલતા રહેજો કે વિડીયો સારો લાગે તેની। લગભગ આ તો સામાન્ય પ્રશ્ન છે, બધાને ખબર જ હશે। મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ રમત સન્માન છે જે વ્યક્તિ અથવા ટીમ દ્વારા રમતગમતમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે। 1992 સ્થાપિત તેણે અસંખ્ય એટલે કે એથ્લેટ્સ માન્યતા આપી જેમણે અસાધારણ પ્રતિભા અને સમર્પણ દ્વારા રાષ્ટ્રને ગૌરવ આપ્યું। પ્રશ્ન 4, તાજેતરમાં કોનો વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખની ચૂંટણીમાં વિજય થયો? તો ગોરધનભાઈ મુળાભાઈ પટેલ। પ્રશ્ન 5, તાજેતરમાં અમદાવાદની ધ્રુમા પાઠકે ઓલ ઇન્ડિયા નેશનલ ટુર્નામેન્ટ વોલ્યુમમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ। અમદાવાદની મીના પાઠકે જયપુરમાં રમાયેલ વોલ્યુમ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા નેશનલ લેવલનો ટુર્નામેન્ટ
વોલ્યુમનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ ગુજરાતની તરફથી અંડર-19 54 કિગ્રા વજન કેટેગરીમાં ભાગ લઈ રમતવીર ધ્રુવમાં સારું પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યો. જયપુરમાં 26/12/24 થી 19/12/24 દરમિયાન ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટનું આયોજન થયું. ધ્રુવ પાઠકે અગાઉ પણ અમદાવાદ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો: સર્પગદ્દામાંથી શું મળી આવે છે? રિસ્પિન રિટેક્સ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન ડી. એન્ટીબાયોટિક કોને નષ્ટ કરે છે? તો બેક્ટેરિયા. પ્રશ્ન 4. સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે? તો અવાજની ગતિથી વધારે ગતિ હોય ત્યારે. એસિડ વર્ષા અગાઉની પ્રશ્નની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. ખાસ કરીને એસિડ વર્ષામાં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે? તો સલ્ફ્યુરિક એસિડ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા અને સંસ્કૃતિની વારસાના પ્રશ્નો છે. પહેલાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હતા. અગાઉની પરીક્ષાના પૂછેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો હતા. તો હવે ગુજરાતના કયા રાજકીય નેતાઓ આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે? તો બળવંતરાય મહેતા. પ્રશ્ન 2. ગુજરાતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર એટલે કે દેવાંગ મહેતા. નાટ્ય લેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારના ક્ષેત્રે અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ છે? કનૈયાલાલ મુનશી. ભારતનો શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? ડૉ. વર્ગીસ કુરિયન. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ છે? સીસી રવિકૃષ્ણ. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નો: વર્ષ 2023 વન વિભાગને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનાર ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો 222. પ્રશ્ન 2. તાજેતરમાં એડીઆરના નેશનલ ઇલેક્શનમાં વોચ દ્વારા કરવામાં આવેલા મુખ્યમંત્રીઓના સોગંદનામા વિશ્લેષણ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેટલામાં સ્થાને છે? તો 15મા સ્થાને છે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક અને શેર કરજો. ખાસ કરીને હાલની અંદર તો આપણે કરંટનો વિડીયો ટૂંકો કરી દીધેલ છે અને બીજા જનરલ નોલેજના ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો એડ કરી દીધેલ છે. અને ટૂંક સમયની અંદર આપણે એ રીતનું કરશે કે આખા મહિનાનો એક વિડીયો બનાવી દેશે કે ભાઈ જાન્યુઆરીના કરંટના આખા પ્રશ્નો. તો પ્રશ્ન 1 કે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ડિસેમ્બર. વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 4 ફેબ્રુઆરી. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 7 એપ્રિલ. અટલ સેતુ ભારતનો સૌથી લાંબો બ્રિજ છે, તેની લંબાઈ કેટલી છે? એટલે કે 0.8. મેજર ધ્યાનચંદ્ર પુરસ્કાર કોને મળ્યો છે? આપવામાં આવશે તો શ્રી વિશ્વનાથ આનંદ. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે અને કોનો જન્મદિવસ હોય છે? 24 ઓગસ્ટ. અને કવિ નર્મદનો જન્મદિવસ હોય છે. પ્રશ્ન 7. કેન્દ્રીય વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો મનોહર ખટ્ટર. પ્રશ્ન: ગુજરાતના કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? કાલ તમને જે તમારા માટે પ્રશ્ન છે કાલના પ્રકરણમાંથી. પ્રશ્ન કાલે જ આપણે ચર્ચા કરી હતી સફારી પાર્ક વિશે. હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? નવા જોડાયેલ જિલ્લા એડ કરી દેજો. પ્રશ્નોત્તરીમાં લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકનો સુઈજાવ કોણે આપ્યો? તો મોરારી દેસાઈ. ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? તો 12. વ્યાપાર સંબંધિત બાબતોમાં ભારત સરકારની નીતિ અંતર્ગત આવે છે સમવર્તી સૂચિ. રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદમાં હેઠળ થઈ છે? તો અનુચ્છેદ 15. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો. ચેનલને શેર કરજો. વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સંચિત નિધિ અનુચ્છેદ કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે? અનુચ્છેદ 266. સંત જલારામ બાપાનું મંદિર વીરપુર રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદ બનાવતો જિલ્લો દાહોદ. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય ગરબાડામાં દાહોદમાં થાય છે.
ઔરંગઝેબનો જન્મ દાહોદમાં. પ્રતિવર્ષ ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન દાહોદમાં. ભરૂચનું જૂનું નામ ભોગરું કચ્છ. ગુજરાતનું નદી પરનો સૌથી લાંબો બ્રિજ ગોલ્ડન બ્રિજ. એક પણ ટાંકો લીધા વગર તૈયાર થતી રજાઈ સુજની. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની ચાવજ ભરૂચમાં આવેલું છે. અને GNFC એ ગુજરાત નર્મદા વેલીનું શોર્ટ નામ છે. એટલે તો યાદ રાખજો કે જ્યાં પૂછે તો GNFCનું પૂરું નામ તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ. ગુજરાતનું પ્રથમ કેમિકલ બંદર દહેજ ભરૂચમાં. તાપી નદીઓનો પ્રવેશ હરણફાળ. સરદાર સરોવર બંધ નવાગામ નર્મદા નદી પર છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ. પ્રાગજી ડોસાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો ગુજરાતી નાટ્ય. પ્રસ્તાવના રૂપે વાર્તામાં ટૂંકી રજૂ કરવી તે મિતાક્ષરી. નરસિંહ મહેતાનો પ્રભાતિયા કયા છંદમાં લખાયેલ છે તો ઝૂલણા. ધૂમકેતુ કયા લેખકનું ઉપનામ છે ગૌરીશંકર જોશી. પ્રશ્ન 24 ટૂંકી વાર્તાઓને ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ છે તો ધૂમકેતુ. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઇક કરજો. વિડીયોને શેર કરજો. અને સંપૂર્ણ વિડીયોના જે વાત કરી છે તે અપલોડ કરી દીધેલ છે. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. જે અગાઉ વિડીયો સ્ટાર્ટિંગમાં વાત કરી છે કે આટલા વિડીયો અપલોડ કરી દીધેલ છે તો તે તમે મહાકાળી એજ્યુકેશન યુટ્યુબ પર સર્ચ મારી અને તમામ વિડીયો જોઈ લેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.